મીરા 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 ક્યાં છો? જલ્દી આવ. શું છે? શું જોવે છે? બાયોડેટા ચેક કરું છોકરીઓના. અરે છોકરીઓને મુક તડકે. આમ જો મારી વાત સાંભળ. શું? આપણે પેપરમાં જે જાહેરાત આપી હતી ને કે છોકરી જોઈએ છે સંસ્કારી સુશીલ, એની માટે છે ને ઇન્ક્વાયરી આવી છે ઘણી બધીની. સાચું? હા. હાશ, હવે મારો પતિ લગ્ન કરશે અને હું રૂપિયાવાળી થઈ જઈશ. વધી ના ગયું? થોડુંક પણ કઈ નહીં સાગર, હવે આપણો ધંધો જ છે, ફ્રોડ કરવાનો તો શું હે. જો તમે મારા આમ પતિ જો મારી વાત સાંભળ. ગંદા હે લેકિન ધંધા હે. એટલે હું શું કહું છું, ઇન્ક્વાયરી આવી છે, એમાંથી એકાદી મુર્ગી આપણે પકડીએ અને હલાલ. બરાબર છે, પણ હું શું કહું છું, હા. છોકરી એવી શોધવાની છે જે એકદમ રૂપાળી હોય, દેખાવડી હોય, આમ એક નજરમાં ગમી જાય ને એવી તો હોવી જ જોઈએ. કારણ કે મારા લગ્નની વાત છે. હું શું કામ ભાઈ આમ રૂપે ના ના એટલે મસ્ત છે નહીં? એક નંબર હો. પણ તે હું કામ ઉપાડ્યું? તમે વાત કરતા હતા રૂપાળી. હા, એટલે છોકરી રૂપાળી હોય એમાં ગુણ ઓછા હોય તો ચાલશે, પણ દેખાવ એક માથા પર મારીશ ને હમણાં. રૂપાળી શું કામ જોઈએ છે? જો સાગર, હા તમે લગ્ન ફ્રોડ કરવા માટે કરો છો, ખોટું બોલીને ખાલી ફસાવા માટે. એટલે છોકરી રૂપાળી હોવી જરૂરી નથી. હા હા ભાઈ હા, મેં ઘણી મજાક ન કરવા દે તો. હા પત્ની છું, ગમે એમ તો મને જેલસી થતી હોય, આ તો પૈસા માટે મારે મારા પતિને વેચવો પડે છે. બાકી હું કેટલી સંસ્કારી અને ડાય છોકરી છું. ઓહ, અનિલ કપૂરનું ફિલ્મ ન ચાલતું અહીંયા. ને સાંભળ મારી વાત, આપણે છે ને મતલબ આ છોકરીવાળા જ્યારે આપણને નહીં મને જોવા આવે ને રાઈટ. ત્યારે તારે મારી બેન બનવાનું નાટક કરવાનું છે. છી, કેવો જમાનો આવી ગયો છે. પતિ પત્ની એકબીજાને ભાઈ બહેન કહે છે અરે પણ અને તો- ભાઈ બહેન એકબીજાના પતિ પત્ની બનવાની કોશિશ કરે છે. અરે પણ મારી વાત સાંભળ, હું તને બેન ના બનાવું તો શું તારી ઉંમર પ્રમાણે તને માં બનાવું? એમ તમારે બનાવી હોય તો તમે મને તમારા ઘરની કામવાળી પણ બનાવી શકો, ઓ, પણ નહીં, તમારે મને બહેન જ બનાવી છે. કામવાળી સાથે કોઈ રહેતું હોય તો સામેવાળા લોકોને હું સંસ્કારી કેમ ન લાગુ? અને એ પણ આવી સુંદર સુશીલ દેખાવડી કામવાળી. એ પણ છે, પણ બેન નહીં, સારું ના લાગે. અરે પણ આપણે ક્યાં સાચે ભાઈ બેન બનવાનું છે, દેખાડો કરવાનો છે ને. આખરે પૈસા લૂંટવાના છે. અને આમ જો ભૂલી ના જા કે આપણું સપનું શું છે? ગંદા હે પર ધંધા હે. અને આપણું સપનું શું છે? ઓકે, ડન છે, મને મંજૂર છે. ફટાફટ તમે છે ને છોકરીવાળાને બોલાવો, વાત કરો, આગળ વધો ને હું તો એમ કહું છું કે 2-4 દિવસમાં બધું પતાવી નાખવાનું ફટાફટ, જલ્દી રૂપિયા આવતા થાય. મારા ફોઈન છોકરા છે? ના ના, ફોઈન છોકરા છે. આમ એકવાર કીધું એટલે આ પાડી દીધી. લાવો લાવો લગ્ન કરી નાખીએ. પણ તમે હેન્ડસમ છો, હું તમારી વાતોમાં આવી ગઈ ને તો કોઈ પણ આવી જાય. વાહ, સારું ભાઈ, હું એ લોકો સાથે છે ને વાત કરીશ, એ લોકોને મનાવીશ, કહીશ કે બોલો. ના ના એટલે મારી વાતમાં તને ભરોસો ન થયો? અરે સ્પેરમાં બીજી ગોતું છું, એને ના પાડી તો શું બીજું કાંઈ નહીં કરવાનું? તને શું લાગે છે? સાગર, આવું ના આવું ચાલશે ને તો હવે મારે લગ્ન કરવાનું ચાલુ કરવું પડશે. ના, હું કરું છું ને બરોબર છે. વાત કરો, એ લોકોને ફોન કરો અને જલ્દી બોલાવજો. આગળી ખોળા બેહાડ લે, ઊભી રહે તું. જલ્દી બોલાવજો, જલ્દી બોલાવજો. હા, આમ જો ત્યાંથી સીધા જશો ને એટલે જમણી બાજુ. જમણી બાજુ એટલે કોણ? જીતુભાઈ. તમે કોણ? જીતુભાઈ. કેમ બે અવાજ આવે? તમે જીતુભાઈ, આપણે ફોનમાં વાત થઈ છે. ફોન મૂકી દીધો ક્યારનો ખિસ્સામાં, મેં કાપ્યો નથી. એટલે જ ક્યારનો વિચારું કે આ અવાજ આ સામે તમે કેમ નથી? સાગરભાઈ એમ ને? હા, એમ કોને? પણ મારા ફોન તો કાપે, હું ક્યારનો હાલો હાલો કરતો. અરે પણ હું ખિસ્સામાં ફોન પડ્યો તો મને ફોન મૂકી દીધો, તમને ભારી ગયો તો મને એમ તો ઈ જ છે. એક વાત કહું તમને, ઉપાડી ન કરતો બિલકુલ. લાકડે માકડું ગોઠવામાં માહિર રહું. છોકરી તમારે થાય હું? મારે કાંઈ ન થાય.
આ હું છે ને કમિશન એજન્ટ છું, કમિશન. થોડુંક આમ મોઢું રાખજો, થૂક ઉડે જાય બધું. હું છે ને કમિશન એજન્ટ છું. કમિશન કમિશન લઈને છૂટો. છોકરી મારે કાંઈ ન થાય. કમિશન લઈને તમે અને છૂટા. આમે તમે પાછા વિદેશ જવાના હા. લગ્ન કરીને હે? હા આ કમિશન મને તગડું મળશે લે, એટલે હું થોડો વધારે દોડું. હા, પણ એક વાત યાદ રાખજો, મારી સાથે જે પણ છોકરીનું નક્કી થાય ને એ જેટલો વધારે કરિયાવર આપશે ને એટલું તમને તગડું કમિશન. એવું? હા, અરે તો તમારા માટે હું કરોડપતિ છોડીને લાઈન લગાડું, લાઈન. પાક્કું. પાક્કું? આમને એમ કે ખાલી વાતું? નહીં, અહીંયા કાંઈ નહીં, અંદર અંદર. હા. આમ તમે મુંજાવમાં હા. આમ તમારા માટે છે ને આમ કરોડપતિ છોડ્યું, કરોડપતિ. આમ તમે વિચાર કરો કે ઓહો. તમે આમ કોને લગન કર્યા? તમારી એટલી બધી ઓળખાણ છે, તમે તો. મને ન મળે. કેમ? મારે તો એટલી બધી મિલકત નહીં. તમે તો કેવડા મિલકત વાળા ને પાછા કરોડપતિ ને પાછા તમે વિદેશ જવાના હે, એટલે તમારા માટે તો છોડીને લાઈન લગાડી દો. પણ જો આમ જો આની અંદર આપણી પાસે બહુ બધા બાયોડેટા છે. હા હમણાં હું તમને બતાવું, હા. તમે જોઈ લ્યો, હા. સારું લાગે અને ત્યાં આંગળી સીંધવાની કે આમાં ગોઠવો, એટલે તમને કાલે જ આમ કરીને મીટિંગ કરાવી દઉં. એટલે આમ પહેલી વાર લગન કે બીજી વાર, ત્રીજી વાર? તમારે કેવું જોતું છે? ભાગેલા. તમે પહેલી વાર છો, બીજી વાર છો, ત્રીજી વાર છો, ચોથી વાર છો? મોઢું જોતા લાગે છે? કેટલી પહેલી વાર છો, પહેલી વાર. તો પછી બીજી વાર કદાચ હોઈ શકે. ઓહ, નહીં, એટલે કહું છું પહેલી વાર છો ને તો તમારા માટે કાચી કુંવારી એકદમ પડીકા પેક આપું. હા, તે હું કાચો કુંવારો જ છું, તો મારી કાચી કુંવારી જ જોતી હોય ને. એ જ કહું છું ને, તમારા માટે કાચી કુંવારી પડીકા પેક આપું તો હાલે. પાર્સલ લાવ્યા છો તમે? પાર્સલ નહીં, તમને બાયોડેટામાં તમને બતાવું. તમે બાયોડેટા જોશો એટલે તમે કહેશો કે આ આટલા વર્ષની છે, આટલા વર્ષની આપણે હાલે. તમારા માટે એવી જ આપું. એક કે થોડી નબળી નહીં, કરોડપતિ બધી. આપણું કમિશન તગડું આવવું જોઈએ. મારે લગન કરવા, ધંધો નથી કરવો ભાઈ. અરે ગમે ઈ કરો તમારે લગ્ન કરો, લગ્ન કરીને પછી ધન એ તો ન કરાય, પણ લગ્ન કર્યા પછી હું મારું કમિશન લઈને છૂટો. હા, તે સારું. છોકરી સારી હોય, સંસ્કારી હોય, મારા ઘરને સંભાળી શકે એવી હોય ને એટલે છૂટા. તમે પૈસા તમે માંગ્યા એટલે આપ્યા. એક જ મિનિટ ઉભા રહો. હા. એક મિનિટ આપો હો મને, 1 મિનિટ આપો. તમને આપું બાયોડેટા. જો કરિશ્મા નથી જોતી. 38 વર્ષ. ઉંમર 38 છે. રૂપિયા છે હોય એની પાસે, રૂપિયા છે. લગ્ન કરવા છે. ઓકે કાંઈ ટેન્શન નહીં. હા. ટેન્શન નહીં લેવાનું. જીતુભાઈ દલાલ 95 વર્ષનો હોય તો લગ્ન કરાવી દો. નથી કરવા. હું મારો કરો 25 વર્ષનું. હા, ઉપરનું ગયું હાલો કરિશ્મા. આ નીચેનું જુઓ, અમૃતા, ઉંમર વર્ષ 28, મોટી છે, કરોડપતિ છે. શું કરવી? નહીં હાલે? નહીં હાલે. પાક્કું કેન્સલ. આજો એ નેહા. એક મિનિટ. ગોઠવી દો. મહિને 25 લાખ રૂપિયા રળે યગલી. 25 લાખ? ના, એટલે કે 25 લાખની મૂડી તો એની પાસે એમ પડી છે. હા એમ. એના બા પાસે બહુ રૂપિયા. એની બા 8 ઘરનું ભાડું આવે એની પાસે. સારું, એ જે હોય. પણ આ ઓલી કરતા એટલું બધું થોડીક નીચી જો. ઓલી પાસે જે રૂપિયો છે એટલે આની પાસે ન. વાંધો નહીં. નેહા ડન. પાક્કું? હા, લઈને આવો. 110%. આવો લઈને. કાંઈ વાંધો નહીં. કાલે મિક્સ નહીં, કાલે તમારી ફિક્સ કરાવું મીટિંગ. સારું. જીતુભાઈ દલાલ, મુંજાવન નહીં. રિક્ષા ભાડાને આપશો કે? ના, કમિશન, રિક્ષા ભાડું કામ થયા પછી ચાલ. એવું? હા, થોડા ઘણા આપો તો મારે રિક્ષા ભાડાના થઈ જાય. જાઓ ને તમે. સારું, કાલે આવું છું સવારમાં. મુંજાશોમાં બિલકુલ. આવો. બેસો. ક્યાં છે સાગરભાઈ? એ તો બહાર ગયા છે. બહાર ગયા છે? બહાર ગયો છે મારો ભાઈ. અચ્છા, ભાઈ છે મારો. તમે લગ્ન થઈ ગયા છે તમારા? હા. મળવા આવ્યા છો કા? હા, તમે આવવાના હતા એટલે સ્પેશિયલ આવી છું. સરસ. આ છે નેહા, મારી દીકરી, મારી. કેમ છો? સાગરે આનું બાયોડેટા જોઈને આને મળવા બોલાવ્યા હતા. બાયોડેટા. અને આ એમના મમ્મી છે. હું મમ્મી. એ ધ્યાનમાં આવે તો મતલબ એટલે કે
વાતચીત કરી લ્યો એમ. હા, આ બાજુ ભાઈ આવો ને, આ બાજુ. સાગર દૂરનો માસીનો દીકરો ભાઈ થાય એમ લેવા દેવા કઈ ખાસ નહીં. બેન, હું નામ તમારું? તમારી સાથે કેમ રહે? એક મિનિટ. નામ હું તમારું? મારું નામ મીરા. મીરાબેન, આ તમારા ઘરમાં મહેમાન આવે તો પાણી બાણી પાવાનું આમ ઓલું ન હોય? ના ના એટલે હોય જ ને, ચા નાસ્તો પાણી બધું જ. પણ સાચું કહું, તમારી દીકરીને જોયા પછી મને આથી ઊભું થવાનું મન નથી થતું. જોયું? એટલી ખૂબસૂરત છે. ખૂબસૂરત ની ક્યાં વાત કરો છો? ટેલેન્ટ તો એટલું છે કે વાત ન પૂછો. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. હાલે તો અઢળક, એટલે રૂપિયાની તો વાત જ જવા દો. અને દર વર્ષે આમ પગારમાં વધારો જ થાય. વાત જ જવા દો. અને એને એટલી બધી ઓફર આવે છે. પણ મેં નક્કી કર્યું હતું કે સાદો, સિમ્પલ અને સંસ્કારી મુહૂર્ત લાવવાનો છે. આપણો સાગર એવો જ છે. હા એકદમ ખબર છે. 15 દિવસ પછી વિદેશ જવાનું છે. એટલે કહેતો હતો કે ફટાફટ બધું પતાવી નાખું ને, એટલે લગ્નનું કામકાજ પતાવી નાખું ને પછી એટલે શું પત્ની આવી તો વાંધો ના આવે ને. એમની સાથે કેમ કમિશન મને લાંબુ મળે. તમારો ભાઈ તમારી સાથે શું કામ રહે છે? ના 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 ના, કોણે કીધું સાથે રહી છે? તમે કહ્યું ને. અરે હું અહીંયા આંટો મારવા આવી છું. તમે આવવાના હતા કે નહીં? હવે ઘરમાં કોઈ લેડીઝ નથી તો તમને લોકોને અનકમ્ફર્ટેબલ ના થાય ને, એટલે મને બોલાવેલી. અચ્છા, પણ સાગરભાઈ શોપિંગ કરવા. હવે 15 દિવસ પછી વિદેશ જવાનું હોય તો શોપિંગ કહેતો હતો કે 10-12 લાખ રૂપિયા પડ્યા છે ને, તો બધી શોપિંગ કરી નાખું ત્યાં. 10-12 લાખ? નોર્મલ વાત છે એના માટે. તમને ખબર છે ત્યાં પણ 3 ઘર લીધેલા છે. મારી દીકરીની આ ઘડિયાળ છે ને 2 લાખની છે. અરે વાહ. સાગર પાસે પણ આવી જ છે, પણ એને કઈક 4.5-5 લાખની આવી છે. અચ્છા, અને તમને ખબર છે મારી દીકરીને છે ને આમ સાદું જીવન, પણ આમ એના શોખ બહુ ઊંચા. સાગરની જેમ જ. તમને ખબર છે એ છે ને એટલો શોખીન છે, એક વખતે કપડું પહેરી લઈને પછી બીજી વખત તો ક્યારે અડે પણ નહીં. બોલો. એવું છે. લ્યો તો પછી લાકડે માકડું ગોઠવાઈ જાય. 365 days ના કપડા અલગ અને નાઇટવેર પણ અલગ. મારા ઘરે આવ્યા હોત ને તો ખબર પડે કે કબાટ ફરીને તો મારી પાસે કપડા છે. તમે તો કપડાની વાત કરો છો, બહાર જોયા હો શૂઝ, જીમી ચૂના શૂઝ પહેરે છે મારો ભાઈ. કોના સુના? એક બ્રાન્ડ છે, તમને નહીં ખબર પડે. જીમી. ગરીબ લોકો માટે બનેલી બ્રાન્ડ નથી ને, અમીર લોકો. હા, પણ મારી દીકરી પણ એમ જ આમ બાટા, ટાટા એવું બધું જ વાપરે છે. વેરી ગુડ. તમને રસોઈ કરતા આવડે છે? અરે બાપરે, રસોઈમાં તો એ પારંગત છે, પણ એ કોઈ દિવસ રસોઈ કરવા જતી નથી રસોડામાં. અમારા ઘરમાં રસોડું જ નથી. કેમ? એટલે રાંધવું ન હોય તો રસોડું શું કામ રાખવાનું? અરે સાગરભાઈ એકલા રે. એમ પણ 2 ટાઈમ બહારથી ખાવાનું મંગાવે કે નહીં? રસોઈ ઘર નામની કોઈ વસ્તુ આ ઘરમાં છે જ નહીં. વાહ, સરસ. બહુ સારો વિચાર છે. મારી દીકરી પણ ક્યારેય રસોડામાં પગ નથી મૂકતી, કારણ કે અમારે ત્યાં રસોઈયા છે. અરે 2 કુક રાખ્યા છે. તમને જોઈને જ લાગે છે. 2 કુકર રાખ્યા છે? 2 કુકર? રસોઈયા. તમે લગ્ન કરાવવા આવ્યા છો ને? તમે તો જાણો જ છો ને ચીતુભાઈ. જાણું છું. તમે કુકર બોલ્યા એટલે મેં કીધું 2 કુક રસોઈયો. તમને નથી ખબર? અને જરા બોલાવી લીધો તો આપણે રૂબરૂ મળી જાત. તમે તો પણ ના, તમે એવું સમજો ને કે મારી દીકરીને તો પસંદ હતા ને ત્યારે જ અમે અહીંયા આવ્યા. અરે પણ તમે તમારા કપડાની સાઈઝ યાદ છે તમને? તો હું તેની પાસે કપડા મંગાવી લઉં તમારા માટે. ના એમ હું છે ને તો મારો એક શોરૂમ છે તો હું ત્યાંથી જ કપડા લઉં. જેવી જગ્યાએથી મને કપડા નહીં. સાગરને લઈને જજો ને, તમારે જોઈએ ને લઈ આવી આપશે. એ તો મને કહેતો હતો કે મારી થનારી પત્ની જો એમ કહેશે ને કે ચાંદ અને તારા લઈ આવ તો હું એ પણ લઈ આવવામાં બાકી નહીં મૂકું. ક્યાં બાત હે. બહુ સારા વિચાર છે. અમારી દીકરી કેપેચીનો પીવે છે. કોનો પીવે? પાણી પીવડાવો. મારી દીકરી ડિહાઇડ્રેટ થઈ ગઈ. હું એમ કહેતો તો કે તમારે કાંઈ નથી કેવું. સાગરભાઈ હોય તો આ જોઈ લે ને, પછી બીજી વાર બોલાવવા પડશે. અરે હા, પાણી જાઓ. સાગર માટે જાઉં છું. ડુંગરો ને વાત બને ત્યાં તમારે ક્યાં? અરે પણ કેટલો પુસ્તક વાંચો છો? નહીં, હું નથી વાંચતી, પણ જોતી હતી કે તમને લાલ કિતાબનો શોખ છે.
હા હવે આટલો બધો પણ નહીં, પણ થોડું ઘણું વાંચી લઉં છું બધું. આ કઈ જાદુ ટોના કે એવું તો નથી શીખતા ને? અરે મારી તો વાત જ ના પૂછો. હું તો છે ને બધું શીખું છું અને મને બધું આવડે પણ છે કે કઈ રીતે સામેવાળી છોકરીને પોતાના વશમાં કરવી, કઈ રીતે એને બ્લેકમેલ કરવી, કઈ રીતે એને હેરાન કરવી, કઈ રીતે એને બદનામ કરવી, મને બધું જ આવડે. આવું બધું કરો છો તમે? તો હું જાઉં પછી. મસ્તી કરું છું. આ તો ખાલી મને વાંચવાનો શોખ ને, તો મારા હાથમાં આ કિતાબ આવી. મારું કેવું છે કે જ્યાંથી મળે ને ત્યાંથી જ્ઞાન લઈ લો. લઈ લેવાનું. એ પછી પુસ્તકોમાંથી મળે તો પણ ભલે, કોઈ વ્યક્તિમાંથી મળે તો પણ ભલે, અને ગમે ત્યાંથી મળે. એમ પણ હું તો તમારા વશમાં થઈ જ ગઈ છું. મતલબ કે મને પસંદ કરો છો તમે એમ? ઓફકોર્સ. કેવી લાગી કોફી? મસ્ત. જોકે તમારા જેવી તો નહીં જ બનાવી હોય, છતાં પણ એકચ્યુઅલી હું તો કેપેચિનો સિવાય કંઈ પીતી નથી, પણ હવે ચાલે કોઈ હા, એમ તો કોફી. હું પણ કોલ્ડ કોફી સિવાય પીતો નથી, પણ કહેવાય ને કે ઘરે કોઈ મહેમાન આવે તો એને રેગ્યુલર કોફી જ પીવડાવવી પડે ને. હા, તમારી સાથે રહીશ પછી તમારી કઈ કઈ ખૂબીઓ છે, કઈ કઈ ખામીઓ છે, કેવા તમારા શોખ છે, કઈ કઈ તમારી પસંદગી છે, બધું જાણીશ. પછી હું એવું કરીશ. તમારી શું શું ખૂબી છે, હોબી છે, અને મતલબ તમે આશરે મારી ખૂબીની તો શું વાત કરું. મારી ખૂબી તો એ છે કે કોઈ છોકરીને ભોળવી, મારી જાળમાં ફસાવી અને એને પાસેથી પૈસા એઠી લઉં છું. સેમ સેમ. પણ એમાંય ગયા ને. તમે પણ જો ખોટું ના લગાડતા, પણ મને મજાક કરવાની બહુ ટેવ છે. બહુ સરસ. મને આ તમારો મજાક કરવાની આદત બહુ જ ગમી. ખરેખર બહુ મજાકિયા છો. પણ હું તમને એવા લૂંટી લઈશ ને કે વાત નહીં. દિલ એટલે એમ તમારું દિલ ચોંટવીને લઈ લઈશ. વાહ ભાઈ વાહ, તમે તો મારી સાથે પહેલી જ મુલાકાતમાં ઘણા ફ્રેન્ડલી થઈ ગયા. આમ જો કે તમે બહાર ઓલા લોકો બેઠા છે, પણ ત્યાં શાંતિથી વાત થઈ શકે એમ નહોતી. હા, એટલા માટે જ મેં વિચાર્યું કે શાંતિથી આપણે આ સાઈડ આવીને વાત કરી લઈએ. સાચી વાત. તો તમારા તરફથી શું લાગ્યું મારા માટે? હા, એ તો તમે કયો પછી ખબર પડે. કે તમારા તરફથી જો હા હોય તો મારા તરફથી પણ સમજી લેજો. બસ માનો કે મારા તરફથી હા છે, કારણ કે તમારા જેવો છોકરો હું તો કેટલા ટાઈમથી શોધતી હતી કે મને તમારા જેવો હેન્ડસમ અને સમજદાર છોકરો મળે, જે મતલબ જે તમને સમજી શકે, તમારા ઘરને સમજી શકે અને તમને સાચવી શકે, એમ જ ને? શકે. હા, હા, એટલે હું પણ ઘણા સમયથી એવી જ છોકરીની તલાશમાં હતો કે જે મને સમજે, મારા પરિવારને સમજે. જો કે મારા પરિવારમાં તો હું એક જ છું આજે. એક જ? હા, એટલે ઓલમોસ્ટ તો અત્યારે એક જ છું ને. મમ્મી પપ્પા તો ગામડે રહે છે. બેન તો મતલબ સાથે નથી રહેતા ને? હા, અને એ તો મારા દૂરના માસીની દીકરી છે. હા, તો હવે તમે મને જોવા આવતા હતા, અને એકલો છોકરો કઈ રીતે બધું હેન્ડલ કરી શકે? ઘરમાં કોઈ સ્ત્રી હોય તો સારું પડે ને. સાચી વાત છે, ઘરમાં એક સ્ત્રીની જરૂર તો પડે જ. હા, એટલા માટે મેં મારી બેનને બોલાવી લીધી હતી. હવે તમે આવી, શું થયું? પાણી પીવું છે? નો નો નો, ચાલશે. સોરી. બસ એમ જ. હા, એટલે હવે તમે આવી જશો પછી તો કોઈ સ્ત્રીની જરૂર નહીં પડે એમ. હા, પણ તમને એ પણ ખબર હશે ને કે સ્ત્રીને ખુશ રાખવા માટે આપણે ઘણું બધું સ્ત્રીઓ માટે કરવાનું હોય છે. સારું સારું, તમે ટેન્શન ના લો. તમે જે પણ કહેશો ને એ બધી જ જરૂરિયાતો હું પૂરી કરીશ. ઓકે. બાકી ખરેખર બોલાવે છે કે જો છીએ યાર, સો ગુડ મેન.
હા ના ના, એ તો પછી લઈ લઈશું. ચાલો. ઓકે. કોક રજા પર લાગે છે નહીં? ના ના, હા. અહીંયા બનાવતા જ નથી પછી શું? આ તો પડ્યા હતા ને તો મેં કીધું કે સમારીને કટકા પીસીસ કરીને તમે તો- કીડીઓને ખવડાવું. કીડીઓને દાન ધર્મ વાળા છે ને? બહુ જ. હા. દાન ધર્મ ને પુણ્ય તો એટલું, અમારા ઘરમાં કોઈ વસ્તુ બીજી આડી અવડી તો આવે જ નહીં. મારી દીકરી પણ ચેરિટીમાં બહુ માને હો. શેમાં? ચેરિટી, હા, દાન ધર્મ. સાચી વાત છે. તમારી દીકરી ચેરિટી કરે છે અને સાગર પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ ખોલીને બેઠો છે જ્યાં લોકો એના પર આંખો બંધ કરીને ટ્રસ્ટ કરી શકે. વાહ વાહ, સારું કહેવાય હો. આમ પણ જોવા જઈએ ને તો મને એટલી ખબર પડે છે કે આ બધી વસ્તુ કરવી જોઈએ જીવનમાં, દાન ધર્મ અને લોકોનું અને ચેરિટેબલ ટ્રસ્ટ. આ શું મારી રે તમે દારૂ પીવો છો? આંટી, હો માં, 100 પીસ છે, હા. ધોવા માટે કાઢ્યું હતું. આ કામવાળા રજા પર ગયા છે ને તો મેં કીધું હું જાતે જ, ન કરવું હોય પણ શું કરીએ, કરવું પડે. હા. કામવાળા રજા પર? અમે તો રજા આપીએ જ નહીં. મારી દીકરીને તો સર્વન્ટ ઘરમાં ન હોય ને તો જરાય ચાલે જ નહીં. આ હે ગરીબ લોકો સાથે રહેવાની ટેવ છે. ના ના, એવું નથી. તો કેવી વાત કરો છો? ગરીબ લોકો સાથે રહેવાની ટેવ નથી, પણ અમારા સર્વન્ટ પણ છે ને એજ્યુકેટેડ છે. આમ ચીલા ચાલુ સર્વન્ટ ના. મારી દીકરીએ એકવાર તો એક સર્વન્ટને છે ને આમ રાતોરાત કાઢી મૂક્યો કે જોઈએ જ નહીં. કેમ? એને ફૂડનો સ્પેલિંગ નહોતો આવડતો. ઓ, તમને આવડે છે? હા, FOOOO. વાહ, વેરી ગુડ. તમને ખબર છે આંટી, તમારી દીકરી અને અમારો સાગર હા. એટલે મારો દૂરનો માસીનો હા. ભાઈ, બંનેનું બહુ જામશે. જામશે. પણ તમારી દીકરીએ હા પાડી કે નહીં? અરે એની તો હાથ છે. તમારી સાથે વાત કરીને ત્યારથી મને કહે છે કે મમ્મા, મારી જિંદગીમાં મને પહેલી જગ્યા એવી લાગી કે જે મારા માટે બનેલી છે, મારા માટે. દરવાજો ચેક કરતી મજબૂત હતી. છે ને? એમ નહીં, સાગર પણ એવું જ કહેતો હતો, કેટલી બ્યુટીફુલ છોકરી છે, આવી છોકરી તો મેં ક્યાંય જોઈ જ નથી. ઓહો. ખરેખર અપ્સરા જેવી છે તમારી દીકરી, જાણે સાક્ષાત ઉપરથી પરી ન ઉતરી હોય. હા, મારી દીકરી ખરેખર પરી નહીં, એ તો પરીઓની પણ પરી છે. અરે મારી દીકરી જ્યારે આમ બજારમાં ચાલતી નીકળે ને ત્યારે લોકો જોયા તો કરે જ. અરે શું વાત કરું તમને ખબર છે એક મહત્વની વાત? શું? મારી દીકરીએ 50 લાખ રૂપિયા બચાવ્યા છે. 50 લાખ રૂપિયા. શું છે કે એ કમાઈ તો ઘણું બધું છે પણ બચત કરી છે. મેં નક્કી જ કર્યું છે જ્યાં મારી દીકરીના લગ્ન થશે ને ત્યાં એને હું FD કરાવીને આપી દઈશ. વેરી ગુડ માવતર તો આવા જોવા જોઈએ. આપણે ફ્રી થઈએ ને એટલે આજ કે વધીને કાલમાં બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી નાખીએ. FD વાળા, લગ્ન વાળા. તમને ખબર છે સાગર પાસે 3 કરોડની પ્રોપર્ટી પડી છે. ઓહો. જે એને છે ને ચેરિટીમાં દેવાનો વિચાર હતો, પણ મેં કીધું કે ચેરિટીમાં આપવી એની કરતા વધારે બેટર કે તારી જે પત્ની આવે એના નામે કરી દે ને. હા, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. વહેલી તકે લગ્નનું ગોઠવો જ. સાગર કુમારને કહી જ દો તમે કે મારી નિહાની હાથ છે, કોઈ વખત ના આવશે જ નહીં. સેમ ટુ યુ. હં? એટલે એમ કે સાગરની પણ હા જ છે, કોઈ દિવસ ના આવશે જ નહીં. હા, હવે મને લાગે છે કે અમારે ઘરેણાની તૈયારી કરી જ નાખવી પડશે. હા, સાગરને છે ને ગોલ્ડ બહુ જ ગમે છે. એટલે દુલ્હન જેટલું ગોલ્ડ લઈને આવશે ને સાગર એટલું સામું આપશે, કારણ કે ઘરેણું એ સ્ત્રીનું સાચું ઘરેણું છે. સરસ. હવે મને લાગે છે કે બધું છે જ, તો થોડી ઘણી કેપેચીનો બનાવી દો. બનાવો. જાઉં છું. સરસ છે હા રસોડું. અરે નેહા બેન ક્યાં ભાગ્યા? તમે ક્યાં જતા હતા પણ? અરે તમને હું- કહ્યું હું ક્યાં જવાનું? અને તમારી પાસે આવતો હતો. ઓલો છોકરો તમારા આમ ફોટો જોઈને આમ તમને જોઈને તો ગાંડો થઈ ગયો તમારે લગ્ન કરવાનો. છોકરો ફોટો જોઈને નહીં પણ છે ને અને કામની ખબર પડી ને
કે હું કામ કરું છું ને મારી પાસે પૈસા આટલા છે. નોકરી આ તમારી નોકરી છે ને ગાંડો છે મને ખબર પડતી હોય આ વાત કરો પણ જીતુભાઈ તમે છે ને સાચું કહું મૂવીમાં કામ કરવા માંડો. મૂવીમાં એટલે કેમ જોરદાર એક્ટર છો યાર તમે. એને એટલે તો હું કે જેવો તેવો માણા તોડું છું ગમે ત્યાં ગમે એનું લાકડું ફાટ લઈને ફીટ કરી દઉં. હા તો ઈ કયો ને હું થયું આગળ. થવાનું શું હોય આજે કીધું છે લગન બગન બધું ફાઇનલ કરી નાખો ઈ કે મેં કીધું કાંઈ નહીં કરી નાખું તમે મેં કીધું તૈયાર રહેજો એટલે બધું તૈયાર. શું બધું તૈયાર? એટલે જે મેઇન છે એ બતાવો ને. કીધું બાપા કીધું 6 વાગે રૂપિયા રોકડા લેવા જવાનો છું. લગન બગન બધું આમ જોઈ કે 6 વાગે હું તમને રૂપિયા આપી દઉં કાલે કે પરમ દિવસે લગન. મેં કીધું પાક્કું. બિચારો કરશે ને લગન. લગન તો કરે ને. મેં મંડપ મંડપ રોપાવે પાછા. પાછો મારો દીકરો હું કે લગનનો ખર્ચો કોણ આપ મેં કીધું બધું છોકરીવાળા આપશે તમારે કાંઈ દેવા નહીં તમે તૈયાર થઈ જાઓ ખાલી લગન કરવા મને મારું કમિશન આપી દો બાપા. મને કહી કે લગન થાય ને પછી કમિશન આપીએ. મેં કીધું ભાઈ કેન્સલ નો હાલે. ઊભો થઈ ગયો હું તો આમ ફટ લઈને મારો બેટા મને હાથ પકડીને બેહાર્યો મને કે બેહો એમ થોડું હોય કે ભલા માણા તમે. મેં કીધું કમિશન પહેલા પછી મેં કીધું કોઈ જવાબ નથી દેતા કમિશન દો એટલે તમારા લગન થાય. મને કહે કે લગન થાય પછી તમારું કમિશન આપશે. હું તો ઊભો થઈ ગયો આમ ફટ લઈને. મેં કીધું આપણે નો હાલે હાથ પકડીને પાછો બેહારો મને કે આમ થોડું કે ભાગી દો બેહો તમે પાછા કે ઉતાવળા બહુ કે ઉતાવળા તો જ નહીં કે. મેં કીધું મને પેલા કમિશન જોયા લગન થઈ જાય પછી મેં કીધું કોઈ હામું નથી જોતા બધા વયા જાય આપણે તો એજન્ટ રહી જાવ લબડતા. તો મને કંઈ કાંઈ વાંધો નહીં કે તમે સાંજે આવો નહીં તમારું નહીં મારું કે આપણે એને હારા મેં કીધું 6 વાગે. मुंह में से सुपारी निकाल के बात करो रे बाबा. हाँ આદત છે સમજ્યા મારે પહેલેથી આ માવો ખાવાની આદત મને નાનપણથી. હું નાનો એવો હતો ને તે મારા બાપા ઓલે માવો ખાતા ને તેમાંથી મને કટકો આપતા. આ તે દુની લત લાગી ગઈ. રામાયણો કહેશો તમે નાના હતા પછી શું થયું ક્યારે માવો ખાધો ને ક્યારે શું જે હોય તે કેવું ને પેલા આ 6 વાગે કયું છે છટકી ના જાય. છટકતા છે ઈ હવે ક્યાંય જાય એમ નથી. એને તો એમ થયું કે એને મોટી નોકરી વાળી થોડી મળી છે આપણે ઈ કે હે ને લગ્ન કરી નાખવાના છે. કેવા મોટા સપના જોવે મારા દીકરા એને ક્યાં ખબર છે કે આપણે આ બધાના કાન કાપી જાય એવા છે કાબરિયા. નોકરી તો છે ને આટલી મોટી તો નોકરી કરીએ છીએ અરે આ નોકરી નબળી થોડી અરે રોજની લાખોની કમાણી છે તો આ તો સારું છે આપણે એક વખત તો ખબર એક દીમાં 3 મુરી પઠાવ્યા હતા. હા તો એટલે સારું એમને કે મંડપ રોપાવાનું ચાલુ કરો ને 6 વાગે એટલે અરે બધું પછી હમણાં ટી 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 શરણાઈ બરણાઈ બધું વાગશે ફેરાય ફરી લેશો માં બિચારો બધું એ તો આજે સપનામાંથી પવન છે હોચક સવારે જાગીને ફોન કરશે જીતુભાઈ ક્યાં જીતુભાઈ ના ફોન નો લાગે બાબા લાગે નો લાગે હવે તમે હટ આ પાછું આ નંબર મારી પાસે બધા સિમ કાર્ડ ખૂટી ગયા છે હવે નવા સિમ કાર્ડ પાછા લેવાનો છે લેજો કારણ કે એમાં શું છે આ ફોન નંબર પછી બીજી વાર યુઝ ન થાય. પણ આપણું રોજનું કામ શું છે ફોન આવ્યા પછી વાત કરીને પછી સિમ તોડવાનો. હા એ વાત તો તમે પણ મતલબમાં મારું કહેવાનું કાલે પરમ દિવસે આપણે નવો મુર્ગો ફસાવશું તો એના માટે સિમ કાર્ડ જોશે ને. તમે ઓલાને ફોન કરી રાખજો વિશાલને એની પાસેથી બધા સિમ કાર્ડ લઈ લીજો 8-10 સિમ કાર્ડ છે એની પાસે એને મળવા જતી હતી હું આજે હે ને હા લઈ લીધો. બાકી આ મુર્ગાને આજે પટાવી દઉં સાંજે 6 વાગે હું રૂપિયા લઈ લઉં પછી આપણે પાછા હનુમાનની ટેકરીએ મળીએ બરોબર છે. ઠીક છે બાબા હા ચાલો ત્યારે મળીએ. ઠીક છે મળીએ. માવો ખાવાની આજ તમે ના પાડી બીજી વાર મને ના ન પાડતા ને આખું કથા છે ને પહેલે ડેલીને છેલ્લે સુધી સંભળાવાય બરોબર. હાલો ત્યારે રામ રામ હું જાઉં 6 વાગે રૂપિયા લઈને મળો જલ્દી. અરે સાગરભાઈ અભિનંદન કેમ કઈ વાતનું કોંગ્રેચ્યુલેશન. કઈ વાતનું અરે પાકું થઈ ગયું તમારું. હું વાત કરો નેહા મેડમ અરે હસીન એટલે તો જો મજાક ન કરતા હો તો અરે મજાક કરતો અહીં થોડું આવું અત્યારે આટાણે હે પણ લગન ક્યારે હું લગન ક્યારે કરવાના હું કરવું છે તો લગનની જ વાત કરું છું. તમે કયો તે તારીખ લઈ લઈ. જો મારે છે ને હવે ના 15 દીમાં વિદેશ જવાનું છે. તો આદત ગોઠવી નાખો ને લગનનો એટલે મતલબ કાલે એટલે એટલું બધું કઈ ઉતાવળ નથી. 2 દિવસમાં
કંઈ પણ થતું હોય ને તો કરી નાખો. થઈ જાય તમે કયો તે થઈ જાય એ લોકો તો તૈયાર છે આ તમારું ઘર જોયું ને હા. એટલે એને એમ થયું કે આપણે છોડી દેવી ને તો અહીંયા જ દેવી. બોલો એની મમ્મી તો એટલી રાજી થઈ ગઈ ને કે વાત જ જવા દ્યો. વાહ ભાઈ વાહ. એટલે તમારી જે સામેની પાર્ટી છે જે નેહાના ઘરના લોકો એને માણસ નો જોયા, માણસાઈ નો જોઈ પણ ઘર જ જોયું એમ ને. એ તમારે શું જોવાનું છે ભાઈ, તમારે જ્યારે જોતું તે મળી ગયું ને. હા એ તો રૂપિયા વાળી પાર્ટી છો ભાઈ, જેમ તેમ નથી એને કઈ તમારા રૂપિયા જોઈ નથી આવતા. એમ તો તમે એમ કહો મારી પાસે રૂપિયા નથી તો ન્યા વાત કરો છો ત્યાં થોડું કઈ જેમ તેમ છે. લાવો લ્યો કમિશન લાવો. તમને તમારું કમિશન મળી જાય. ક્યાં ના પાડી મેં તમને? ના પાડી એક વાર મેં કીધું કે હું તમને તમારું કમિશન નહીં આપું તો પછી એ વાત આછી. લાવો લ્યો તી. આજે નહીં, જે દિવસે અમારા કોર્ટ મેરેજ હશે ને એ દિવસે, સમજ્યા? કેન્સલ હું તો નહીં થયા. મને ખબર છે એકવાર પાર્ટીના લગ્ન થઈ જાય ને પછી પાર્ટી કોઈને રૂપિયા આપતી નથી. રૂપિયા 2 લાખ રૂપિયા તમે મને કમિશન આપી દો તો લગ્ન પાકા થાય. અને કયો એટલે આજને આજ કહેતા હોય તો આજને આજ કરાવી દો. રૂપિયા 2 લાખ રોકડા જોઈએ, બાકી રહેવા દો. હું જાઉં. એક મિનિટ તમે તો ગુસ્સે થઈ ગઈ. મને ખબર હોય બધી પાર્ટીની. એક પાર્ટીની તમને હું કહું જો અહીંથી મેં હૈદરાબાદથી લઈ આવ્યો હતો. હૈદરાબાદથી મુરત્યો હા ગુજરાતની છોકરી પણ હૈદરાબાદનો મુરત્યો હતો. આમ મને કહે કે આમ 3 લાખ રૂપિયા નક્કી કર્યા મારા. કેટલા? 3 લાખ. હા. એટલે તો 3 લાખ. પછી હું થયું ખબર છે? અહીંયા એક બાજુ કોર્ટમાં સહી સિક્કા ને બધું કરાવ્યું ને મારા બેટા ફોરેનમાં બેન વહી ગયા. પૂછવાય ન ઉભા રહ્યા. પછી ઓલી એની માં બધું લઈને વહી ગઈ. જો મારી વાત સાંભળો તમે. હાલે તો બધા થોડા હરખા હોય. હરખા હોય કે ન હોય ભાઈ, તમારે સીધો મને કમિશન દેતા હોય ને તો હું પછી આ બધું કરું ફાઇનલ. આજ લગ્ન કેતો હોય તો આજ કેતો હોય તો આજ કરાવી દઉં. બાકી જો એવું નથી છોકરી કઈ જેમ તેમ નતો. મૂર્તિના માગા બહુ આવે એની પાસે. લાઈન લાગે લાઈન. પાટો હું છે એને રૂપિયાવાળો છોકરો મળ્યો તો એને એમ થયું કે આપણી ફોડોવડી છે આમ લેવાય આમ જો આમ એટલે નક્કી કર્યું અહીંયા. બાકી એને નાના માણસોને તો કેટલા માગ આવે ખબર? એના ગુલામ બનીને રહેવા તૈયાર છે. ગુલામ. સારું હાલો તમારા કામની વાત નથી, હું જાઉં. અરે પણ બે હો ને તમે તો બહુ વળી. એટલે હોય જ ને પછી ભાઈ મને હું કામ કરવા મારું કમિશન હતું. આ કમિશન ન મળે તો મારે ભાઈ આ કાંઈ ધંધો કરવો નહીં. અરે પણ હું ક્યાં ના પાડું તમને કમિશન આપવાની? મેં એક વાર ના પાડી તમને. એ વાત જ. લાવો લ્યો. આપો તમને તમારું કમિશન આપું. હું ક્યાં ના પાડું છું? હા હવે મુદ્દાની વાત થઈ લ્યો. હા. તો હાંજે હાલશે? હાલે પાકું ને? પાકું. હા પણ જો તમે જ્યારે હાંજે આવો ને ત્યારે તમારે એક વાત નક્કી કરીને આવવાની છે. બોલો કઈ? આ લગ્નમાં જે પણ કઈ ખર્ચો થાય એનું કઈ રીતનું કરવાનું છે? અરે એની ભૂલે ચિંતા કરો તમે. આ લગ્નનો બધો ખર્ચો ઉપાડવાના. એવું કીધું? એટલે તો હે આમ નામ થોડો હું 2 લાખ રૂપિયા લઉં છું. વાહ ભાઈ વાહ. આ વાત તો તમારે 1 રૂપિયાનો ખર્ચો ન એટલે ખર્ચો કરવો પડે તો આપણને કઈ નડે નહીં. એટલે એમ તમારે આમ દાહો દલાલી છે એમ કે ઉપાધિ જેવું કઈ લાગતું નથી. આ જો કલ્પવૃક્ષ રાખો તમે અહીંયા. હા પણ એ લોકો આપવા તૈયાર હોય તો આપણે એને નાઈ ન પાડીએ કઈ ને. નોટ પડે ને. કારણ કે એને ખોટું લાગી જાય તરત. એ આમાં પૈસા વાળા રૂપિયા વાળા એટલે આમ ઢગલા તમે વાત શું કરો. લાવો લ્યો હાંજે. હા તમને પછી ઉતાવળ બહુ. ઉપાધિ કરો માં. તમારું બધું થઈ જાય. સાંજે કેટલા વાગે આવું? સાંજે કઈ નહીં આવો ને 9 વાગે. ના ભાઈ 9 વાગે અંધારું છે પછી હું કોઈ દી રૂપિયા નાથ નથી ડાટતો. હા તે કઈ વાંધો નહીં. તો તમારું નહીં મારું નહીં 6:30 વાગે આવજો. 6 વાગે આવું? હા 6 વાગે રાખો. બરોબર. હા 6 વાગે તમે ને ઓલા તમારા બેન શું નામ છે? પણ એનું શું કામ છે? પૈસાથી મતલબ ને તમારે? અરે પણ કોઈ ઘરમાં વડીલ તો જોઈએ ને બીજા. વડીલ એટલે મતલબ તમારા મોટા બેન છે વડીલ જ કહેવાય ને. હા તો એનું એને રાખજો અને એની સામે મને પૈસા આપજો. હા ભાઈ આપી દે. હાલો ને જાવ ને. હા તમારા બેન નામ ક્યાં? હારે ક્યાં છે? તમારે એની પંચાયત છે. અરે પૂછવું તો પડે ને. કાલ સવારે એનું છૂટું થયું હોય તો મારે ચેક બતાવવા થાય. સાદરા. સારું હાલો હું જાઉં છું. 6 વાગે. હા રોકડા. ના ચેક નો આપતા. ચેક નહીં હાલે. હા ભાઈ હા તમને રોકડા આપી. જગાડો આ કેટાને જગાડો.
ઓહ જીતુ કાકા શું બોલો છો મારા મમ્મી છે હો. ઘેટો કયો ઉઠશે ને તો ઘેટું ઈંગડા મારશે બીજું કઈ નહીં કરે ઊભા રોડે ભગાડશે. શું કરે આ ક્યાં ક્યાંથી અવાજ કાઢે? મમ્મી ઓ બોન ઊભા થાવ આમ. તારે જે કામ હોય બોલ ને આને કે ને અને કે સોરી કયો બોન કોમ પતી ગયું છે. મોઢામાંથી સુપારી કાઢીને વાત કર. અરે પણ તમે ઊભા થાવ ને પહેલા વાત સાંભળો ને બધું ફાઇનલ થઈ ગયું છે પૈસા આવી ગયા હાથમાં. પૈસા આવી ગયા આમ નીંદરમાંથી બહાર નીકળો નહીં. પૈસા આવી ગયા ઓહો તો જાગી ગયા આવી ગયા. નથી જોતા ના જોઈએ તો છે જ ને બોલવા માંડો. રૂપિયા આવી ગયા છે હાથમાં. એને મેં કીધું છે કાલે સવારે કોર્ટમાં મળવાનું છે એટલે હવે આપણે સટકવાની તૈયારી કરો. કોણ કોર્ટમાં મળવા જશે મારો બાપો મળશે ને કોર્ટમાં. તો હવે તમે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી કે એ ફ્લાઇટ અરે સમજાવો ઘેટાબેન મતલબમાં રીચાબેન સમજાવો ને આ ફ્લાઇટની ટિકિટ હોય સરકારી બસમાં ભાગવાનું છે અહીંથી હવે ક્યાંય જવાનું નથી. હમણાં થોડાક દિવસ છે ને આપણે સૌરાષ્ટ્રમાં વ્યાથી હડમતિયા કાળુ બાપુના આશ્રમમાં કોને ત્યાં કાળુ બાપુના આશ્રમમાં હડમતિયા હમણાં થોડાક દિવસ વ્યા જઈ ત્યાં સેવા ચાકરી કરશું બધાને પૂજા કરશું. જો મમ્મી આ છે ને આશ્રમમાં આપણને ના ફાવે હો. કોઈને કાંઈ દેખાવાનું નથી. તમે સમજ્યા મારી વાત સમજ્યા? કેટલા આવ્યા? 2 લાખ આવ્યા 2 લાખ ક્યાં છે થેલામાં પડ્યા છે. પેલી ત્રણ કરવાનું તો આના નામે કરવાનું કહેતી હતી પ્રોપર્ટી. પણ 3 કરોડની પ્રોપર્ટી લગ્ન કરે તો લગ્ન કરવા છે બોલો કરી દઉં ડન કરી દઉં અરે લગ્ન નથી કરવા બાપા. ના તો 3 કરોડની પ્રોપર્ટી મળે 2-5 વર્ષ પછી. ધીમો પડને ભાઈ ધીમો પડને સંભળાય છે જીવ કરી જાવ પેલી વાત કરી હતી ને પેલા બીજાની એનું કઈ હમણાં કાંઈ નહીં. જો આ ગામમાં ને આ શહેરમાં ને આ એક જ વાર આપણે કરી તને ખબર છે ને. હવે આ સિટીમાં આપણે 6 મહિના પછી બીજી વાર આવશું. એ પહેલા આ ગામમાં આપણે મળશું રોવા કોઈને નહીં. બરાબર સાચી વાત છે. આ પૈસા મતલબ બરાબર ના પેલા તળિયા ઝાટક થઈ અરે ગયા પછી. ના આપણે હડમતિયા આશ્રમમાં રહેવાનું 3 દી. કેટલા દી? ચોથે દિવસે આપણે વડોદરામાં એક મૂર્તિનું ફાઇનલ કરવાનું છે. એ વાત થઈ ગઈ છે. હા તમારે ફોડી લેવાનું બધું એટલે હું જ ફોડું છું ને તમે કોઈ ફોડવા આવો છો? આ વખતે થોડું વધારે ફેંકજો. એટલે અમે જરા કઈ કરતા જ નહીં. હા ભાગ નથી મળતો. એટલે ભાગ તો ઓ બાપા અરે કાઢી આ ઘેટું હતું કે હા પેડાની લાત હતી. ઓ બાપરે મારી દીકરા આ વખતે વડોદરા જે મૂર્તિઓ છે ને અબરો પટી. ઓ બેન ઘેટા બેન ઊભા થાવ ને ફૂલેવાન બાપા હેરાન આને કરો. કહી દે મને કેટો ના કે એ ભાઈ ભૂલ થઈ ગઈ બાપા. હા ભૂલ થઈ ગઈ મને કયો ને બકરી ઓ આને કીધું તમને નથી કીધું. જો વડોદરા વાળો મૂર્તિઓ છે ને કરોડપતિ છે. ટિકિટ લખાઈ નાખી સરકારી બસમાં કટતો સીધા ઠઠાન પાદરમાં ઉતરશું આપણે કાલે સવારે. હા હવે એ શું હતું? હા હવે આ સરકારી બસમાં હું ના આવું હો ભાભી મને એ ના આપણે કઈ કરોડપતિ નથી હો ઘેટાબેન આને સમજા મતલબમાં રીટાબેન આને સમજાવી દો. ભાઈ તમે શાંતિ રાખો ને યાર. તો કરોડપતિ છે આપણે તે તમારે હાટું ફ્લાઇટ બુક કરું. અરે ભાઈ આ જિંદગી જીવતા જીવતા મને રિયલમાં એવું ફીલ થવા માંડ્યું છે કે હું ખરેખર બહુ રૂપિયાવાળી છું. અરે ઢસાના પાદરમાં છે ને રિક્ષા માંડ મળે એમાં તમારે ફ્લાઇટમાં જવું છે? વાત કરો. આ સમજી ગયા ડબલ નો સોફો બુક કરાવી દેજો ને કમસે કમ ઉતા જ જવાય ને. હા, AC. જો આ ગળી ગયો તું તમારે હાટું મારે બોલવું હતું ને એટલે બોલો જી જો એસી કરતા આપણે દેશી બરોબર છે. અને ક્યાંથી અવાજ નીકળે છે? ઊંઘની ગોળી ખાધી. ઘડીકમાં ઊંઘી જાય. અરે લે મમ્મી શાંતિ તો જો બાપા અને શાંતિ તો જો ઘડીકમાં ઊંઘ આવી જાય છે. ભાગવાનું છે ને જવાનું છે થાકી ને. ગયા છે, થાકી તે આખી ગયા છે. કથા કરી દીધી ને હું થાકી ગયા દોડાદોડી તો હું કરું છું. ઈ ક્યાં થાકી ગયા? હેના થાકી ગયા? કઈ રીતે થાકી ગયા? કેમ થાકી ગયા? બંધ થા નહીતર અહીંયા ને અહીંયા તારી સમાધિ બનાવી દઈ. હમણાં છે ને અડધી કલાકમાં અહીંથી નીકળવાનું છે. ફટાફટ તમે તૈયાર થઈ જજો. હું હમણાં રિક્ષા મોકલી દઉં છું. રિક્ષામાં બેસી જાજો સીધા વહી આવજો અહીંયા બસ સ્ટેન્ડ. બસ એ સ્ટેન્ડ બાપા બાપા હા મારે કઈ સાંભળવાનું થતું નથી. આ ઘેટઅપ જાવ તું. રાત મારશે ને તો હમણાં સીધા બસમાં જઈને પડશે. પેલા આપણે અહીંયા ભાગવાનું કરીએ. ખોટા આટામાં આવી ગયા ને તો આખી જિંદગી જેલમાં કાઢવી પડશે. ચાલ મમ્મી ઊંઘતી રહી જશે અમે નીકળી જઈશું. ચાલ ને બાપા ઊભી થાને મમ્મી
ઉઠ જાઉં આવી નહીં ચાલ ચાલ ફટાફટ આવ મમ્મી આવું છું. અરે ભગવાન ચાલ ને તમારી પત્ની ક્યાં રહી ગઈ છે? થવાવાળી પત્ની તૈયાર થઈને બેઠી છું, બોલાવો ને જલ્દી. તું ને હું એકલા છીએ હા? અને ભૂલી ના જા કે તું જ મારી પત્ની છે. થવાવાળી બોલી, રૂપિયા આવતા હોય ને તો પત્ની નહીં ને દેવીનું રૂપ માનવાય, હું તૈયાર છું. તને ખબર છે કે આપણે કોર્ટમાં ક્યારના ઊભા હતા, ફોન ઉપર ફોન કર્યા પણ એકે ફોન નથી ઉપાડતી. પાછો કરો, બિચારી કઈ કામમાં હશે. અરે જે દિવસે વ્યક્તિના લગ્ન થવાના હોય એ દિવસે એ કામથી મોટું બીજું કયું કામ હોય? ફોન કરો તો વાત થાય તો ખબર પડે કે શું હતું એમ. એ તમારા જેવી ને તમે એના જેવા. લ્યો ને, ખરેખર તું નોટ છો હકીકતમાં. તૈયાર તો બહુ સારા થયા હતા. લગ્ન કરવાના હતા ને મારે. હરખુડો લ્યો ને, ફોન કરો ને. રિંગ જાય છે પણ ઉપાડતી નથી. હેલો હાલો 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 હાલો, હા અવાજ આવે છે મારો? હા સાંભળું છું પણ ક્યાં છો તું? ક્યાં હોવાની જ્યાં હોવાની હોય ત્યાં જાઉં ને જો એક મિનિટ હો. કોર્ટમાં પહોંચી ગયા તમે લોકો? હેલો ભાભી, કેમ છો? ફર્સ્ટ ક્લાસ કેમ છો ની હમણાં કઈક બોલાય જાય. કેમ છો કેમ છો શું કરે છે? અને તને કહું, આમ સાંભળ, તું કોર્ટમાં આવવાની હતી, કોર્ટમાં કેમ ના આવી તું? ક્યારના રાહ જોઈ જોઈને થાકીને અમે લોકો ઘરે આવ્યા. હા, તૈયાર થયા છીએ અમે લોકો, જલ્દી આવો તમે. ન્યા ઓલો જજ 1707 સવાલો પૂછતો હતો અમને કે તમારે લગ્ન કરવાના છે કે પછી મુલતવું મૂકી દેવું છે. તો શું કહ્યું? અરે મેં કીધું કે અહીંયા લાડો છે, લાડી આવે તો લગ્ન થાય ને, મારે કોની હારે પરણવું? તમારી હારે. તો કહેવાય ને જજને કે મને તેનું નામ પણ નથી ખબર, તો લગ્ન કઈ રીતે કરું એ લાડી સાથે? આ પીવાય બીવાય નથી ગયું ને? સાંભળ, હા એમ નહીં, તારું નામ નેહા છે, કેમ ભૂલી જાય છે તું? મારું નામ નેહા? હા પહેલા તો મારું નામ નેહા નથી, તો અને શું તો સાચું નામ હું કોઈને કહેતી નથી. અરે અત્યારે મજા કરવાનો ટાઈમ નથી બેન, સાંભળ મારી વાત. તું ફટાફટ આવે એટલે આપણે કોર્ટમાં જઈને લગ્ન કરી નાખીએ ને, પછી તારું નામ નેહા હોય તો નેહા, નહીં તો નવું રાખી લેશું આપણે, શું ફરક પડે? આ નેહારી કરાક દેજે ભાઈ, જાને લપ મૂક ને. હા જાઓ તમે લોકો અને લગ્ન કરી લો, એવું કરો ને. એટલે? કારણ કે અમે લોકો અહીંયા નથી. કેમ? ક્યાં છો તો તમે લોકો? શોધી લો તમારે શોધવું હોય તો. એટલે કાંઈ હંતામણો દા રમીએ છીએ? ના ના, હંતામણો દા રમીએ છીએ કે હું તમને શોધવા નીકળું? પણ અમે તો સંતાઈ ગયા છે, તમને મળે તો ગોતી લો. ઓ બેન, મગજ ખરાબ કર્યા વગરની બોલ ને. કરવાનું શું છે તારે? શું કરવાનું હોય? નથી કરવા લગ્ન. તારે શોધવું હોય ને તો શોધ્યા કરો તમે. અરે તારી જો પેલા ભાઈને. હાલો જીતભાઈ, સાંભળો મારી વાત. આ તમે 2 લાખ રૂપિયા લઈ ગયા છો ને, આ લગ્નની ના પાડે છે ભાઈ. હા. કોણ થઈ ગયું? ફ્રોડ થઈ ગયું હો ભાઈ. હવે છે ને સાનામાના જે ધંધો કરતા હોય ને ધંધો કરો, નકર છે ને પાછા રોડે આવી જાઓ. એ જીત્યા. ભાગ્યા ફોન કાઢ જલ્દી. એ ઉભો રે જીત્યા. 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, બાય. તારી કહેતી હતી કે પત્ની તરીકે હું જ બરાબર છું, તો મને બેન બનાવી હતી ને. લ્યો, તારા રૂપિયાનો મોહ હતો કે મારે એકલા નહોતો? 2 લાખ રૂપિયા. આના કરતા હું નાની નાની ચોરી કરતી હતી ને બરાબર હતું. ક્યારેક શાકભાજીમાં 5-10 રૂપિયાની ચોરી કરી, ક્યારેક એક સાડી લઈ આવી, ક્યારેક ચપ્પલની જોડી લઈ આવી. આમ કરતા કરતા જિંદગી બહુ સારી ચાલતી હતી. કાકો તારી સારી ચાલતી હતી. વિદેશ જવું તું, વિદેશ. આમ નામ જવાત. શાકભાજીની ચોરીમાં ને 2 રૂપિયાની ચોરીમાં એક વાર તો પાકીટ લાવી, આખા 2 રૂપિયા નીકળ્યા. લાવી તો ખરા ને. તમે તો એ ના લાવ્યા. હવે શું પાવરથી સામે જોવો છો? સરસ. ના ના, તું મને કહી દે. ના કહી દે તું મને. જીત્યાનું તો નક્કો જવાનું છે, જીવડા પડશે. 7 પેઢીએ સારું નહીં થાય. મારા 2 લાખ રૂપિયા લીધા ને એના 20 લાખ જશે.
હજી 2-3 થઈ જાય. અને આ નેહાડી, હું તો એમ કહું છું કે સતે ભવના લગ્ન નહીં થાય અને જેટલા મારા રૂપિયા લીધા છે એના 100 ગણા રૂપિયાનું કોક ફ્રોડ કરીને જતું રહે. અને એની માં પેલી જાડી લોખંડના જીવડા પડશે. બસ 2 જ લાખ ગયા છે, 2 કરોડ નહીં, વધી ગયું છે. આપણે કઈ ઓછું નતું કર્યું, આપણે કરવા તો એ જ ગયા હતા, પણ આ તો આપણી બાજી ઉલટી પડી. તો એ શ્રાપ ના આપત હે? હા એ તો છે, પણ મુદ્દળ વાત એ છે કે 2 લાખ રૂપિયા જતા રહ્યા. કુછ નહીં, ગ્લાસ થોડા બડા ના. અને આ ઓલો જીત્યો મારો બેટો રક્ષા ભાડું લઈ ગયો મારા પાસે.